નડિયાદથી અમદાવાદ એક્સપ્રેસ વે પર મિની બસમાં લાગી આગ. અચાનક મિની બસમાં આગ લાગતા જ અફરાતફરીનો માહોલ સર્જાયો. આગની જાણ થતાં જ નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ અને એક્સપ્રેસ હાઈવે પેટ્રોલિંગ ટીમ ઘટના સ્થળે પહોંચી. નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા બસમાં લાગેલ આગ પર કાબૂ મેળવાયો. સુરતથી અમદાવાદ જઈ રહ્યા હતા ત્યારે બનાવ બન્યો. મિની બસમાં સવાર 15 જેટલા વ્યક્તિઓનો આબાદ બચાવ. આગમાં મિની બસ બળીને ખાક. મિની બસમાં શોર્ટ સર્કિટથી આગ લાગ્યા હોવાનું પ્રાથમિક અનુમાન. અહેવાલ સંજય ચુનારા. સુરતથી આવું છું, અમદાવાદ જતા હતા. આપનું નામ તમારું? જિગ્નેશભાઈ પરસોનભાઈ જોગાણી. શું ઘટના બની? આ ગાડી કોની છે? તમે શું કરતા હતા? શું ઘટના બની? અમે ચાલુ ગાડી ધુવાડા નીકળવા મીના હતા. સુરતથી અમે આવતા હતા, અમદાવાદ જતા હતા. શોર્ટ સર્કિટ થઈ ગઈ. સાઈડમાં લઈને ઉભા રાખી દીધા. 35 જણે કઈ જીવ નથી, 15 જણા હતા. કેવી રીતે આગ લાગી ને આગ લાગ્યા પછી શું થયું? આગ લાગ ધુવાડા નીકળવા મીના ને ખબર પડી કે મેં સાઈડમાં દબી દીધી, ઉભી રાખી દીધી સીધી. બરાબર. કેટલા પેસેન્જર અંદર સવાર હતા? 15 જણા. કોઈને કાંઈ વસ્તુ નહીં, કાંઈ નહીં. આપનું નામ અને પરિચય? નીલેશભાઈ સી પ્રજાપતિ, ફાયર સ્ટેશન નડિયાદ ડ્રાઈવર. નીલેશભાઈ, કેટલા વાગે તમને કોલ મળ્યો? તમે આ કઈ જગ્યા છે અને શું ઘટના બની હતી? સવારમાં અમે ફાયર સ્ટેશન પર હાજર હતા ત્યારે મેસેજ મળેલો કે લગભગ 9:24 મેસેજ આવેલો કે નડિયાદથી અમદાવાદ તરફ એક્સપ્રેસ વે પર ટેમ્પો ટ્રાવેલ્સ ગાડી છે એમાં આગ લાગેલી છે. એ જઈને ફાયર ફાઈટર સાથે અમે ટીમ લઈને નીકળ્યા. સ્થળ પર પહોંચીને જોયું તો ગાડીની અંદર આગ ચાલુ હતી. તે આગને પછી કંટ્રોલ કરીને સંપૂર્ણ બુઝાવી દીધેલી હતી. કેટલા પેસેન્જર સવાર હતા? ગાડી ક્યાંથી ક્યાં જઈ રહી હતી? લગભગ ડ્રાઈવરના જણાવ્યા મુજબ અમે ડ્રાઈવરનો સંપર્ક કરીને બધી પૂછતાછ કરતા ગાડી સુરતથી અમદાવાદ તરફ જતી હતી. કોઈ સીમંત પ્રસંગ હતો, લગભગ 15 પેસેન્જરો હતા અંદર. તે ડ્રાઈવરના જણાવ્યા મુજબ ગાડીની અંદર ધુમાડા દેખાતા અને ગાડી સાઈડ પર કરી દીધી અને પેસેન્જરો નીચે ઉતરે એટલે કોઈ જાનહાની થયેલ નથી. અંદાજે કેટલો સમય લાગ્યો આગ બુઝાવતા? કેવી સ્થિતિ હતી? આગ લગભગ 20 મિનિટની અંદર અમે કામ સંપૂર્ણ પૂરું કરી દીધું.